તળાજા શહેરમાં તેમજ ભાવનગર હાઈવે ઉપર આવેલ જય જનની વિદ્યા સ્કૂલ ખાતે સમરસતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિગતો સાથે વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન સૌરાષ્ટ્ર પ્રાંત ભાવનગર વિભાગ દ્વારા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર જિલ્લામાં સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે યાત્રા તાલધ્વજનગર તળાજાના આંગણે યાત્રાના અધ્યક્ષ મહેશભાઈ પરમારની આગેવાનીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ એસટી બસ સ્ટેશન તળાજા ખાતે નાની બાળાઓ દ્વારા સામૈયા કરી અને પ્રસ્થાન થઈ હતી। તેમજ તળાજા નગરમાં આ સમરસતા યાત્રા રથ તેમજ ફોર વ્હીલર બાઇક સાથે નીકળી હતી, જેમાં સમરસતા આરતી પૂજ્ય સંતો અને મહંતોના દર્શન, સમરસતા ભોજન પ્રસાદ અને સમરસતા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા તળાજામાં વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના સામાજિક સમરસતા પ્રમુખ રમેશભાઈ તેમજ પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, પ્રાંત ઉપાધ્યક્ષ સંજયભાઈ મકવાણા, સહમંત્રી રસિકભાઈ કણઝારિયા, રવિરાજસિંહ જાડેજા, વિભાગ મંત્રી મહેશભાઈ કણઝારિયા, ભાસ્કરભાઈ મકવાણા વગેરે જોડાયા હતા। તેવી જ રીતે તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ બપાડાના પાટિયા પાસે જય જનની વિદ્યા સ્કૂલ ખાતે પણ વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ અને કંકુ ચોખાથી તેમનું સ્વાગત કર્યું હતું। શાળાના સંચાલક ભાવેશભાઈ કોરડિયા તેમજ માર્ગદર્શક ધર્મેશભાઈ કોરડિયા પણ આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આરતી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા જય શ્રી રામ તેમજ ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। रावल विश्व हिंदू परिषद सामाजिक समरसता अभियान गुजरात क्षेत्र समरसता प्रमुख। विश्व हिंदू परिषद की योजना के द्वारा पूरे देश के अंदर सामाजिक समरसता यात्रा निकालने की जो योजना बनी है, इसी संदर्भ में सौराष्ट्र प्रांत के अंदर भी भावनगर विभाग में सामाजिक समरसता यात्रा बोटाद के अंदर सुप्रसिद्ध वणकर समाज की गुरु गादी गोकुड़ियानाथ की जगह से ये यात्रा प्रारंभ हुई है। 5 दिवसीय यात्रा बोटाद से होते हुए भावनगर और आज तळाजा पूज्य बाबा साहेब आंबेडकर चौक में ये पधारी है। तो इस यात्रा का उद्देश्य है कि विश्व हिंदू समाज में जो ऊंच नीच ज्ञाति जाति प्रांत भाषा का जो भेदभाव है वो दूर हो, और बाबा साहब का जो स्वप्न था कि हिंदू समाज में से विषमता दूर हो और हिंदू संगठित हो, तो इसी ध्येय को लेके ये पूज्य बाबा साहब डॉक्टर बाबा साहब आंबेडकर यात्रा पूरे सौराष्ट्र के अंदर भावनगर विभाग में चलेगी। और हम सभी हिंदुओं को आह्वान करते हैं हमारे समाज में जो विषमता है वो दूर हो और हिंदू हिंदू भाई भाई जात पात की करो विदाई, इस सूत्र के साथ संपूर्ण हिंदू समाज भारत माता के लिए एक हो, ये प्रार्थना करते हैं। भारत माता की जय। जय जय श्री राम।